જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે એક એવી યોજનાની વાત કરવાના છે કે જે અંતર્ગત 70 વર્ષથી ઉપરના જે લોકો છે એને સરકાર દ્વારા 5 લાખ રૂપિયા સુધીનો ફાયદો કરવામાં આવે છે. આ યોજનાનું નામ છે વય વંદના યોજના. અને આ વય વંદના યોજના અંતર્ગત કેવો લાભ મળવાપાત્ર છે અને આના માટે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને શું કરવું ફરજિયાત છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો વૃદ્ધ નાગરિકો માટે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના છે એ એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ છે એ બની રહ્યું છે. અને ખાસ કરીને 70 વર્ષથી ઉપરના જે લોકો છે એના માટે આ યોજના આરોગ્ય ખર્ચનો ભાર ઘટાડવામાં મોટી મદદરૂપ સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત લાયક જે વરિષ્ઠ નાગરિક છે ને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું મફત આરોગ્ય કવચ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જ્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા જઈએ ત્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ છે એ આપણી ઉંમર પ્રમાણે હોય છે. તો જો આપણે આપણા ઘરની અંદર 70 વર્ષથી ઉપરના કોઈ લોકો હોય એનું હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા જઈએ તો એનું પ્રીમિયમ પણ ઊંચું હોય છે, કવરેજ મર્યાદા હોય છે અને ઘણી વખત નવી પોલિસી આની અંદર જોવા પણ નથી મળતી. આવી સ્થિતિમાં આયુષ્માન ભારત કાર્ડ જે છે એ એક વિશ્વાસપાત્ર વિકલ્પ તરીકે સામે આવે છે. પરંતુ આ લાભ મેળવવા માટે તેની પાત્રતા અને નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે. આ યોજના દરેક માટે આપમેળે લાગુ પડતી નથી. સૌથી પહેલાં તો તમારે આયુષ્માન ભારત ડેટાબેઝ ઉપર જઈ અને તેની અંદર ચોક્કસ સામાજિક અને આર્થિક માપદંડો છે એ ચેક કરવા પડે છે. મિત્રો, વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ છે તમારું પણ જો તમારે રિન્યૂ કરવું હોય તો તમારે નવો આવકનો દાખલો આપવો જરૂરી છે. બાકી તમારું આયુષ્યમાન કાર્ડ છે એ નિષ્ક્રિય થઈ જશે. પ્રથમ તમારું આ નામ છે એ ડેટાબેઝમાં છે કે નહીં તે તપાસવું પડશે અને જો તમે લાયક છો તો નોંધણીની પ્રક્રિયા છે એ સરળ બની જશે. આ યોજનાની અંદર આપવામાં આવતું જે કવરેજ છે એ મુખ્યત્વે હોસ્પિટલમાં દાખલ થવા માટે દરેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ મળે છે. જે પેનલવાળી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ તમને કેશલેસ ધોરણે આ દવાઓ ઉપલબ્ધ થાય છે. એટલે કે દર્દીને પહેલેથી જ મોટી રકમ ચૂકવવાની જરૂર રહેતી નથી અને હોસ્પિટલ સુધી આ યોજનાનું હેઠળ તમે ક્લેમ પણ કરી શકો છો. કેટલાક કેસની અંદર દાખલ થવા પહેલા અને પછીનો ખર્ચ પણ આવરી લેવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો નોંધણીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે આની અંદર ઓનલાઈન પણ તમારી પાત્રતા ચેક કરી શકો છો અથવા તો નજીકના જે કોમન સર્વિસ સેન્ટર છે અથવા તો પેનલવાળી હોસ્પિટલની અંદર જઈ શકો છો. ત્યાં તમારું આધાર અને અન્ય ઓળખના પુરાવા દ્વારા વેરિફિકેશન થાય છે અને બાયોમેટ્રિકની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમારું કાર્ડ પણ તૈયાર થઈ જાય છે. આ કાર્ડનો જે ઉપયોગ છે એ દેશભરની હજારો હોસ્પિટલની અંદર કરી શકાય છે. સરકારી તેમજ ખાનગી બંને પ્રકારની હોસ્પિટલ જ્યાં યોજના સાથે જોડાયેલી છે ત્યાં તમે સારવાર મેળવી શકો છો. ખાસ કરીને તે લોકો માટે ઉપયોગી છે કે જેઓ પોતાના શહેરની બહાર જઈ અને સારવાર લઈ રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર સામાન્ય ચેકઅપ, દવાઓ અને ડૉક્ટર રૂટીન મુલાકાત આવરી લેવામાં આવતી નથી. આ યોજના ખાસ કરીને ગંભીર પરિસ્થિતિમાં જ્યાં હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે ત્યારે ઉપયોગી સાબિત થાય છે. આ યોજના વૃદ્ધ નાગરિકો માટે એક મહત્વપૂર્ણ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે અને જીવનના અંતિમ તબક્કાની અંદર વધતા આરોગ્ય ખર્ચની સામે આ કવરેજ એક મોટી રાહત આપે છે અને પરિવાર પરનો ભાર પણ ઓછો કરે છે. તો આવી રીતે જો તમારા ઘરની અંદર પણ કોઈ પણ 70 વર્ષ ઉપરનું વયવૃદ્ધ હોય એનું તમે આયુષ્યમાન કાર્ડ કોઈ પણ આવક મર્યાદા વગર કઢાવી શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને બને એટલા વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.